ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. બધા વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની શુભેચ્છા, હેપી ન્યૂ યર. ખાસ આપણે પ્રકરણ નંબર 7 એમાં આપણે આગળ વધીએ. પાઠનું નામ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10ના સમાજ વિદ્યા વિષયની અંદર જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો વિશે થોડો અભ્યાસ છે એ તમે કર્યો છે. ખાસ કરી 1991 પછીના જે 3 ફેરફારો, એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ જેવા 3 પરિબળો, એનો તમે અભ્યાસ ધોરણ 10ના સમાજ વિદ્યામાં કરીને આવ્યા છો. તો આ પાઠમાં ખાસ આપણે જાહેર ક્ષેત્ર એટલે કે જેની માલિકી ભારત સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હસ્તગત હોય તો એને આપણે જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. અને ખાનગી ક્ષેત્ર એટલે કે જે તે વ્યક્તિની માલિકીનું જે યુનિટ કે એકમ હોય તો એને આપણે ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે. અને વૈશ્વિક સાહસો અર્થાત અલગ અલગ ધંધાકીય બાબતોમાં બધી આપણને મળેલી બધી છૂટછાટો, નવા બધા ફેરફારો, ધંધો શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવા માટેની બધી સરળતાઓ, અને હવે આપણું જે બિઝનેસ કે વેપાર, એનું કંપનીનું જે કાંઈ પ્રોડક્શન એ માત્ર એક રાજ્ય, એક દેશ પૂરતું નહીં, પરંતુ વિશ્વ લેવલે આપણે જે કાંઈ આપણું યોગદાન છે એ વિસ્તૃત કે વિશાળ રીતે આપણે જોવા મળે છે. તો જાહેર ક્ષેત્ર છે એને અંગ્રેજીમાં પબ્લિક સેક્ટર કહેવામાં આવે છે. ખાનગી ક્ષેત્રને પ્રાઇવેટ સેક્ટર, અને વૈશ્વિક સાહસો અર્થાત ગ્લોબલ એન્ટરપ્રાઇઝ. તો જોઈએ આપણે કે જે પ્રસ્તાવના, આઝાદી પછી આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો. તો ખાસ કરી 2 પ્રકારનું અર્થતંત્ર, તો જેમાં ખાસ કરી આપણે શ્રમ અને મૂડી. તો ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે આપણું સંપૂર્ણપણે મૂડીવાદી દેશ બની શકે નહીં, કારણ કે ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ વધુ છે. એટલે આપણે ખાસ કરી શ્રમ પ્રધાન દેશ છે ભારત દેશ, કૃષિ પ્રધાન દેશ છે. એટલે આપણે બંને અર્થતંત્રનો મિક્સ સમન્વય કર્યો, એટલે એનું નામ આપ્યું મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, જેના કારણે આપણા અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે. ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા એક કરતાં વધુ વ્યક્તિઓની હોય. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી, ભાગીદારી, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે વૈયક્તિક માલિકી એટલે કે જેમાં ધંધાનો માલિક એક જ હોય, એને આપણે વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. ભાગીદારી અર્થાત બધા ભાગીદારો ભેગા મળી જે ધંધો શરૂ કરીને ભાગીદારી. સહકારી મંડળી, જે ખાસ કરીને જે સેવાકીય હેતુથી જે સ્થાપના થાય તો એને સહકારી મંડળી. જોઈન્ટ સ્ટોક કંપની અર્થાત બધા ભેગા મળી અને મોટા પાયા પર કંપની, જે વિસ્તૃત મોટા પાયા પર કંપની સ્ટાર્ટ કરે તો એને જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ જોવા મળે છે. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તગત હોય તો એવા એકમોને આપણે જાહેર સાહસના એકમો કહે છે. આવા એકમની અંશતઃ અથવા તો પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની હોય છે. તે કોઈ સરકારી ખાતું કે તેનો ભાગ હોઈ શકે, કે સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી તેની સ્થાપના કરવામાં આવે છે. સરકાર આવા જાહેર ક્ષેત્રના એકમ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે. અને 1956 જે ખાસ કરી ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્રમાં ઘણા બધા ફેરફાર અને કેટલાક ખાસ હેતુઓ પણ નક્કી કરવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલો ખ્યાલ એવો કે જે એકમની માલિકી ભારત સરકાર, કેન્દ્ર સરકાર હસ્તગત હોય, રાજ્ય સરકાર હસ્તગત હોય તો એને આપણે જાહેર સાહસના એકમો કહેવામાં આવે છે. અને જે એકમની માલિકી ખાસ જે તે વ્યક્તિની પોતાની માલિકીની હોય તો એને ખાનગી સાહસ છે એ કહેવામાં આવે છે.
જેને આપણે પ્રાઇવેટ સેક્ટર, તો 1956ની ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાયા છે અને તે દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ આપવાનો સ્વીકારાયો. જાહેર ક્ષેત્રને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું, પણ સાથે સાથે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એકબીજા પર આધારિતતા પણ સ્વીકારાઈ. તો સૌથી પહેલાં જાહેર ક્ષેત્રનો વધુ વિકાસ હતો, ખાનગી ક્ષેત્રનું કોઈ અસ્તિત્વ પણ નહોતું, પરંતુ ધીરે ધીરે ખાનગી ક્ષેત્ર પણ અસ્તિત્વમાં આવતું ગયું. 1991ની ઔદ્યોગિક નીતિમાં અગાઉની ઔદ્યોગિક નીતિઓ કરતાં ભારે પરિવર્તનો પણ આપણે જોવા મળ્યા. જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રની જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી અને ખાનગી ક્ષેત્રને પણ વધુ સ્વાયત્તતા એટલે કે એની સ્વતંત્રતા પણ આપવાનું સ્વીકાર્યું. તો આ રીતે ખાસ 1991ના જે 3 ફેરફારો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, તો ધીરે ધીરે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે નવા બધા પરિબળો, નવા બધા ફેરફારો આવતા ગયા. એની સાથે ખાનગી ક્ષેત્રનો પણ વિકાસ છે એ આપણને જોવા મળ્યો. હવે આપણે ખાસ પહેલો ટૉપિક આપણો જાહેર ક્ષેત્ર. તો જાહેર ક્ષેત્ર એટલે કે જે એકમની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર સાહસ અથવા તો જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. ફરી એકવાર, જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રના સાહસ તરીકે ઓળખવામાં આવે છે. તો જે એકમોની માલિકી સરકાર હસ્તગત હોય, સંચાલન અને અંકુશ સરકાર પોતે સંભાળતા હોય, તો એને જાહેર સાહસ અથવા જાહેર ક્ષેત્રના સાહસ છે એ કહે છે. તો જાહેર સાહસની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. તો કે જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઝડપી ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધા ઊભી કરવાનો હોય છે. તો ખાસ કરી મૂળભૂત ઉદ્યોગો, તો મૂળભૂત એટલે કે જે બધી પાયાની બેઝિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. તો કે જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધા ઊભી કરવાનો છે, જે માટે ખૂબ મોટા પાયા પર રોકાણ કરવું જરૂરી બને છે. આઝાદી પછીના સમયમાં ખૂબ મોટા પાયા પર રોકાણ કરવું ખાનગી ઉદ્યોગો માટે મુશ્કેલ હતું. મૂળભૂત ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ છે એ જરૂરી બને છે. તેમાંથી મળતું વળતર શરૂઆતમાં ઓછું હોય છે, માટે ખાનગી ઉદ્યોગો માટે આ ઉદ્યોગો સ્થાપવાનો પાછળનો રસ છે એ પ્રમાણમાં, તો કે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હતા, કારણ કે ખાનગી સાહસ માટે આ વસ્તુ શક્ય બને એમ નથી. સરકાર આવા ઉદ્યોગોમાં ખાસ કરી રોકાણ કરી ઝડપી ઔદ્યોગિક વિકાસ છે એ શક્ય બનાવે છે. તો સૌથી પહેલું મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. બીજા મુદ્દામાં કહે છે આપણે ઇજારા શાહીની નાબૂદી. તો ખાસ કરી જાહેર સાહસના ઉદ્યોગો એનો ખૂબ ઇજારો હતો. તો ઇજારો એટલે કે જેમાં ખાસ કરીને સરકારના ઉદ્યોગો હોય અને એનું મનસ્વી વલણ પણ આપણે જોવા મળતું. સરકાર ધારે એવા વસ્તુઓના અલગ ભાવ વધારો પણ કરે અને પોતાને ઠીક લાગે એ રીતે વસ્તુઓ છે એનું વેચાણ પણ કરે. તો ખાસ કરી ખાનગી ઉદ્યોગોનો પ્રવેશ થાય એ હેતુથી ઇજારા શાહી એને નાબૂદ કરવાનો વિચાર આવ્યો. તો ઇજારો એટલે કે જે તે વ્યક્તિનું વર્ચસ્વ. તો કે ઇજારા શાહી નાબૂદી, જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી જે છે એ નાબૂદ થાય છે. તો ઇજારાશાહીને નાબૂદી, તો ઇજારો છે એ દૂર કરવા માટે. તો જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી છે એ નાબૂદ કરવા માટે. અને ખાસ કરી ઘણી વખત ઇજારાશાહીમાં વેપારી વધારે વસ્તુઓના ભાવ છે એ વસૂલ કરતા હોય છે, ગ્રાહકો સાથે છેતરપિંડી પણ કરતા હોય છે અને વસ્તુની ગુણવત્તા પણ બગાડી નાખતા હોય છે અને ઘણી વખત અલગ મન ફાવે તેવા ભાવ લેતા હોય છે. તો કે જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય
ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ છે એ થાય છે. તો બંને ક્ષેત્ર જાહેર અને ખાનગી બંને એકમો જો હશે તો ખાનગી ક્ષેત્રનું જે કંઈ ઇજારાશાહી જે છે એ નાબૂદ છે એ કરી શકાય. ખાસ કરી આપણે ઇજારાનું એક ઉદાહરણ સમજવું હોય તો ઇન્ડિયન રેલવે, તો એ ભારત સરકારનો રેલવે છે એ ઇજારો છે, એ ભારત સરકારની માલિકીનું છે. પરંતુ ઇજારો હોવા છતાં પણ ભારત સરકારે રેલવે મુસાફરી અન્ય મુસાફરી કરતાં પ્રમાણમાં ઘણી બધી સસ્તી છે. ઇજારાનું ઉદાહરણ છે, પણ ઇજારાશાહી જેવું વર્તન સરકાર છે એ દાખવતા નથી. નંબર 3, સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. તો ખાસ કરી ભારત સરકાર બધી જગ્યાએ અલગ અલગ રાજ્યમાં ઉદ્યોગોનો એક સરખો વિકાસ થાય, ઉદ્યોગોની સ્થાપના થાય, લોકોને રોજગારી મળે. તો કે સંતુલિત પ્રાદેશિક, જે તે પ્રદેશ જે તે પ્રાંત વાઇઝ ઉદ્યોગોનો વિકાસ છે એ થાય. તો ખાસ કરી પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્ર રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા નથી. તો ઘણી વખત એવા પછાત વિસ્તારોમાં રોકાણ કરવા માટે ખાનગી ક્ષેત્ર છે એ રોકાણ નથી કરતા. તો આવા સંજોગોમાં મૂડી રોકાણ કરી અને સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી, એટલે કે જે તેવા પછાત વિસ્તારો ત્યાં ઉદ્યોગો સ્થાપના કરી, લોકોને રોજગારી મળે, કામધંધો મળે, રોડ રસ્તાનું નિર્માણ થાય, સ્કૂલનું નિર્માણ થાય અને લોકો છે એ આગળ વધે. ખાસ કરીને રાઉરકેલા, ભિલાઈ અને બોકારો જેવા ઔદ્યોગિક જે પછાત વિસ્તારોમાં સરકારે ખાસ લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી અને ઔદ્યોગિક વિકાસ. તો વધુને વધુ એવા જે પછાત વિસ્તારો હોય કે જ્યાં ઉજ્જડ વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના કરી અને લોકોને રોજગારી મળે, લોક કલ્યાણના સારા એવા કાર્ય થાય, એ હેતુથી ઉદ્યોગોની સ્થાપના છે એ કરવામાં આવે છે. તો નંબર 1 પહેલા મુદ્દામાં આપણે કીધું મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. તો ખાસ કરી પાયાના મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરી લોકોને વધુ રોજગારી મળે, એ હેતુથી એવા નાના નાના ઉદ્યોગોની સ્થાપના છે કરવામાં આવે છે. અને મૂળભૂત ઉદ્યોગોમાં ખાસ જાહેર ક્ષેત્ર છે એ વધુ રસ દાખવે છે અને જેમાં લોકોને રોજગારી મળે અને વસ્તુની પ્રાપ્તિ થાય અને સમાજનો હેતુ પણ વધુ સારો બને. બીજા મુદ્દામાં કે જે ઇજારાશાહીની નાબૂદી. તો ખાનગી ક્ષેત્ર છે એ લોકોની લૂંટફાટ ન કરે એટલા માટે ખાસ કરી ભારત સરકાર પોતે ઇજારો નાબૂદ કરવા માટે જાહેર સાહસની પણ અલગ અલગ બધા ઉદ્યોગોની સ્થાપના છે એ કરે છે. પછી કે સંતુલિત પ્રાદેશિક વિકાસ. તો ખાસ કરી અલગ અલગ એવા પછાત વિસ્તારો એરિયાઓની અંદર અલગ અલગ એવા શહેરો કે જ્યાં ઉદ્યોગ ધંધાઓ ન હોય, જ્યાં લોકોને કામ પણ ન મળતું હોય, તો એવી જગ્યા પર ઉદ્યોગોની સ્થાપના કરી અને લોકોને વધુ રોજગારી મળે એવો પ્રયત્ન છે એ કરવામાં આવે છે. પછી કહે છે આપણે સમાજ કલ્યાણનો હેતુ. તો ખાસ કરી સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો હેતુ છે એ નફો મેળવવાનો હોય છે, જ્યારે જાહેર ક્ષેત્ર છે એ નફાની સાથે સાથે સમાજ કલ્યાણ સાથે પણ જોડાયેલા હોય છે. તો સમાજ કલ્યાણ અર્થાત સમાજના લોકોને રોજગારી બધી પૂરી પાડવી, રોડ રસ્તાઓનું નિર્માણ કરવું, બાગ બગીચાઓ બનાવવા, લોકોને રાહત દરે વસ્તુઓ બધી પૂરી પાડવી, લોકોને લૂંટફાટ ન કરવી, વસ્તુઓના ભાવ સમાન રાખવા. તો કે સમાજના બધા જ વર્ગો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસ છે એ સેવા પૂરી પડે. તો જાહેર સાહસ છે એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાજના લોકોને અલગ અલગ બધી સેવાઓ છે એ પૂરી પાડે છે. ઔદ્યોગિકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસ છે એ મોટા પાયા પર કામ છે એ કરે છે. અને ઔદ્યોગિકરણને વેગ એટલે કે ગતિ આપવા માટે સમગ્ર સમાજનું કલ્યાણ થાય, લોકોને રોજગારી મળે, લોકોના જીવન ધોરણ, લોકોના ઉત્કર્ષ થાય અને શિક્ષણ, આરોગ્ય અને રક્ષણ, બાગ બગીચાઓ, સ્કૂલનું નિર્માણ, ટાઉનશીપ, રહેવા માટેના બધા આવાસ બધા. તો ખાસ કરી જાહેર સાહસ છે એનો હેતુ છે એ સમાજ કલ્યાણનો હેતુ આપણે જોવા મળે છે, જેથી લોકોને વધુ રોજગારી મળે અને લોકોનો વધુ આર્થિક વિકાસ છે એ શક્ય બને. આગળ આપણે કહીએ છીએ નફાનું નીચું ધોરણ.
તો કે ખાસ કરી જાહેર ક્ષેત્ર છે એ બહુ ઓછા નફાના ધોરણથી પોતાની સેવા છે એ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે ખાસ કરી ભારતીય રેલવે, એસટી વિભાગ આપણું, એવા ઘણા બધા એવા ખાસ કરી જે સરકારી એકમો જે છે કે જેનો હેતુ માત્ર સેવાકીય હેતુ છે, કે જાહેર ક્ષેત્ર બહુ જ ઓછા નફાના ધોરણથી પોતાની સેવા છે એ પૂરી પાડે છે. શરૂઆતમાં સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે તો પણ સરકાર તે ચલાવી લેતી હોય છે. 1991થી આ નીતિમાં પરિવર્તન આવ્યું અને તે અનુસાર જાહેર ક્ષેત્ર પણ સામાન્ય નફો કરે તે વધુ અપેક્ષિત એટલે કે વધુ પ્રમાણમાં આપણે જોવા મળે છે. તો ખાસ કરી નફાનું જે નીચું ધોરણ એટલે કે નફામાં જે ફેરફારો છે, તો ખાસ કરી જાહેર ક્ષેત્ર છે એની અંદર નફાનો હેતુ પ્રમાણમાં ઘણો બધો ઓછો હોય છે. પછી કહે છે રાષ્ટ્ર હિતની જાળવણી કરવી. તો કે જાહેર ક્ષેત્ર ખાસ કરી રાષ્ટ્રીય હિત માટે વધુ યોગ્ય સાબિત થાય છે. દાખલા તરીકે સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા કરવામાં આવે છે. તો કે રાષ્ટ્ર હિતની જાળવણી, તો રાષ્ટ્રીય હિત માટે વધુ યોગ્ય સાબિત, દાખલે સંરક્ષણ, તો ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે દેશની સુરક્ષાના જે સાધન સરંજામ, સંરક્ષણના બધા સાધનો એ ભારત સરકાર હસ્તગત એટલે કે સરકારનો ઇજારો છે, પોતે એનું મેન્યુફેક્ચરિંગ કે એનું પોતે ઉત્પાદન કરે છે. તો રાષ્ટ્ર હિતની જાળવણી છે એ જાહેર ક્ષેત્ર પોતે સ્વયં પોતે છે એ કરે છે. આગળ આપણે કહીએ છીએ રોજગારીની તકોની અંદર વધારો. તો ખાસ કરી અને તો અલગ અલગ બધી રાષ્ટ્રહિતની જાળવણી કરી અને પોતે દેશની સુરક્ષા કરે છે. રોજગારીની તકોનું સર્જન, તો ખાસ કરી જાહેર ક્ષેત્ર ભારત જેવા વિકસતા અને વધુ વસ્તી ધરાવતા દેશમાં રોજગારીની વધુ તકો વધે એ અતિ મહત્ત્વનું હોય છે. જાહેર ક્ષેત્રમાં મોટા પાયા પર રોકાણ થતાં આનુષંગિક એકમોનો પણ વિકાસ થાય. આનુષંગિક એટલે કે ઉદ્યોગોની સાથે બીજા નાના નાના ઉદ્યોગો પણ વધુ વિકસિત બને છે અને નવી નવી રોજગારી, નવી નવી તક એનું નિર્માણ થાય છે, જેથી રોજગારીની તકોનું સર્જન એટલે કે વધુ લોકોને રોજગારી છે એ પ્રાપ્ત થાય છે. તો કે ભારત જેવા વિકસતા અને વધુ વસ્તી ધરાવતા દેશમાં રોજગારીની તકોનું સર્જન અતિ મહત્ત્વનું છે. જાહેર ક્ષેત્રમાં મોટા પાયા પર રોકાણ થતાં આનુષંગિક એટલે કે જે તે ઉદ્યોગોની સાથે જોડાયેલા અન્ય એકમોનો પણ વિકાસ થાય છે, જેથી રોજગારીની તકનું સર્જન છે એ વિશેષ કે મોટા પ્રમાણમાં થાય છે. આગળ આપણે કહીએ દેશના આર્થિક વિકાસમાં વધારો. કે કોઈપણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત ખૂબ જરૂરી છે અને જાહેર ઉદ્યોગો માટે જરૂરી બધી પાયાની સુવિધાઓનું સર્જન, તો દેશના આર્થિક વિકાસમાં પણ વધારો. તો કે કોઈપણ દેશ માટે આર્થિક વિકાસ છે ખૂબ જરૂરી છે અને આર્થિક વિકાસમાં ખાસ કરી શિક્ષણ, રક્ષણ, આરોગ્ય અને દેશમાં જે કંઈ બધી પાયાની બધી સુવિધાઓ એમાં વિશેષ વધારો થાય છે. તો જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે. તેના કારણે નવા ઉદ્યોગોનો વધુ વિકાસ શક્ય બને છે. આમ દેશનો આર્થિક વિકાસ છે સતત વધુ થતો રહે એ માટે દેશના આર્થિક વિકાસમાં આપણને વધારો છે એ જોવા મળે છે. તો પહેલા મુદ્દામાં મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના, બીજા મુદ્દામાંથી કે ઇજારા શાહીની નાબૂદી, ત્રીજા મુદ્દામાંથી કે સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, ચોથા મુદ્દામાંથી કે સમાજ કલ્યાણનો હેતુ, નંબર 5 નફાનું નીચું ધોરણ, નંબર 6 રાષ્ટ્રહિતની જાળવણી, નંબર 7 રોજગારીની તકોનું સર્જન, નંબર 8 દેશના આર્થિક વિકાસમાં થતો વધારો અને નંબર 9 સામાજિક અને આર્થિક ન્યાય. તો ખાસ કરી જાહેર ક્ષેત્રનું સંચાલન ભારત સરકાર હસ્તગત હોય છે, માટે સરકારની નીતિઓનું પાલન કરવું ખૂબ જરૂરી બને છે અને સમાજના નબળા વર્ગોને વિનામૂલ્યે અને રાહત દરે બધી સેવાઓ બધી પૂરી પાડવી, નોકરીની બધી સુરક્ષા, નોકરીની અલગ અલગ બધી શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરવું, મહિલાઓને અગ્રિમતા એટલે કે મહિલાઓનું સુરક્ષા, રોજગારી પ્રાપ્ત થાય એવા બધા પ્રયત્નો જેવી અનેક બાબતો પરત્વે હકારાત્મક વલણ આપણે જોવા મળે છે. આથી જાહેર ક્ષેત્ર છે વધુ સારી રીતે અને સામાજિક ન્યાય છે એ આપણે એને અપાવી શકીએ.
તો કે સામાજિક અને આર્થિક ન્યાય, તો કે જાહેર ક્ષેત્રનું સંચાલન સરકાર હસ્તગત હોય છે, માટે સરકારની નીતિઓનું પાલન કરવું ખૂબ જરૂરી છે. સમાજના નબળા વર્ગોને વિના મૂલ્યે અને રાહત દરે બધી સેવા પૂરી પાડવી, નોકરીની બધી સુરક્ષા પૂરી પાડવી, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવું, મહિલાઓને આપણે અગ્રિમતા આપવી જેવી અનેક બાબતો પ્રત્યે હકારાત્મક વલણ આપણે જોવા મળે છે. આથી જાહેર ક્ષેત્ર છે વધુ સારી રીતે સામાજિક ન્યાય છે એ આપણે વિશેષ કે સારી રીતે આપણે અપાવી શકાય. તો પહેલો મુદ્દો મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના, ઇજારાશાહીની નાબૂદી, સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, સમાજ કલ્યાણનો હેતુ, નફાનું નીચું ધોરણ, રાષ્ટ્રહિતની જાળવણી, રોજગારીની તકોનું સર્જન, દેશના આર્થિક વિકાસમાં વધારો, સામાજિક આર્થિક ન્યાય. અને 10મા મુદ્દામાં તો કે આપણે આદર્શ વેતન અને સગવડો. તો કે જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી સરકાર સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને સારા એવા વેતન, એને ભાડા ભથ્થા એ આપવામાં આવે છે. તો એના કામના પ્રમાણમાં પૂરેપૂરું યોગ્ય વેતન, પેન્શન યોજના, એને ઇન્સ્યોરન્સ, પીએફની પણ સગવડતા છે એ આપવામાં આવે છે. કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતાં સારી વધારે સગવડતાઓ મળતી હોય છે તેવું જોવા મળે છે. આમ સરકાર આદર્શ માલિક બનવા માટેના પ્રયત્નશીલ હોય, જ્યારે ખાનગી ક્ષેત્રમાં ખાસ બધી અલગ અલગ બધી સવલત કે સુવિધાઓ છે એ વિશેષ વધુ સારી રીતે બધી મળતી હોય. તો ભારત સરકાર પોતે લોકોને ખૂબ સારી રોજગારી મળે, સારું વેતન પ્રાપ્ત થાય એવા સરકાર છે પોતાના બનતા પ્રયત્ન છે એ કરતા હોય છે. તો ખાસ કરી જાહેર ક્ષેત્ર અર્થાત કે જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર સાહસના ક્ષેત્ર કહેવામાં આવે છે. અને જે એકમની માલિકી ખાનગી ક્ષેત્રની હોય તો એને ખાનગી ક્ષેત્ર અથવા પ્રાઇવેટ ક્ષેત્ર કહેવામાં આવે છે. અને જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના, ઇજારાશાહી નાબૂદી, સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, સમાજ કલ્યાણનો હેતુ, નફાનું નીચું ધોરણ, રાષ્ટ્રહિતની જાળવણી, રોજગારીની તકોનું સર્જન, દેશના આર્થિક વિકાસમાં વધારો, સામાજિક અને આર્થિક ન્યાય અને આદર્શ વેતન અને અલગ અલગ બધી સગવડો. પછી આપણે કહીએ જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને કંપની. તો ખાસ કરી ખાતાકીય સંચાલન અર્થાત તો એને આપણે કહેવાય સરકારી ખાતું. ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. તો કે સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા અલગ અલગ બધા ખાતા દ્વારા સંભાળે છે. આવા કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તો તેને ખાતાકીય સંચાલન છે એ કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા છે એ થતું હોય છે. આ બધા કર્મચારીઓ સરકારી કર્મચારી છે એ ગણાય છે. અને સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે અને તેમને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના બધા નીતિ નિયમો લાગુ પડે છે. દાખલા તરીકે ટપાલ ખાતું, રેલવે ખાતું વગેરે. તો રેલવે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, ટપાલ ખાતું છે એ પણ ટૂંકમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. તો ખાસ કરી ખાતાકીય સંચાલન એટલે કે જે તે ખાતાનું સંચાલન ભારત સરકારના કેન્દ્ર વિભાગ હસ્તગત હોય તો એને આપણે ખાતાકીય સંચાલન છે એ કહેવામાં આવે છે. ફરી એકવાર, સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે. આવા કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય ત્યારે તેને ખાતાકીય સંચાલન કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી અધિકારી અથવા કર્મચારી દ્વારા જે સંચાલન કરવામાં આવે છે, અર્થાત આ બધા કર્મચારી એ સરકારી કર્મચારી ગણાય છે. સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે
તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. દાખલા કે ટપાલ ખાતું, રેલવે ખાતું વગેરે. પછી આપણે કહે છે એની બધી લાક્ષણિકતાઓ. પહેલું તો કહે છે નાણાંની ફાળવણી. તો કે ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે. તો અંદાજપત્ર એટલે કે કુલ આવક અને કુલ જાવક દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. તો અહીંયા ખાસ કરી નાણાંની ફાળવણી, તો જે તે વિભાગને ચલાવવા માટે કેટલા નાણાંની જરૂર પડશે એની ફાળવણી છે એ સરકાર અલગ અલગ બધા ખાતાઓને નાણાકીય રકમ છે એ પહોંચાડે છે. તો કે ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે. સરકારી ખાતાની આવક એ સરકારી તિજોરીમાં બધી જમા છે એ થાય. તો ફરી એકવાર નાણાંની ફાળવણી કે ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે. સરકારી ખાતાની આવક એ સરકારી તિજોરીમાં બધી જમા થાય છે. બીજા મુદ્દામાં કહે છે હિસાબોની જાળવણી. કે સરકારી ખાતાના હિસાબોની જાળવણી જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તેનું ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક દ્વારા છે એ કરવામાં આવે છે. તો ખાસ કરી બધી હિસાબોની જાળવણી, તો કે આવક અને જાવકના બધા જે કાંઈ વિભાગો, તો જે તે વિભાગ દીઠ એની આવક અને જાવકની બધી જાળવણી છે એ કરવામાં આવે છે. તો કે સરકારી ખાતાના હિસાબોની જાળવણી જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તેનું ઓડિટ એટલે કે હિસાબોની તપાસ મહાલેખા પરીક્ષક એ પણ ટૂંકમાં કરવામાં આવે છે. તો પહેલું નાણાંની ફાળવણી, બીજું હિસાબોની જાળવણી. તો નાણાંની ફાળવણી એટલે જે તે વિભાગને નાણાં આપવામાં આવે છે. હિસાબોની જાળવણી એટલે કે આવક અને જાવક એના પર નિયંત્રણ. નંબર 3 કર્મચારીની નિમણૂક. કે ખાતાકીય સંચાલનમાં કર્મચારીઓને